જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું વાટી દાળના ખમણ બનાવીશ, જે ઇન્સ્ટન્ટ ચણાની દાળ પલાળ્યા વગર, કે જે આપણે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને આપણે ફટાફટ વાટી દાળના ખમણ બનાવવા હોય તો આપણે બનાવી શકીએ. એના માટે જે વસ્તુ જોઈએ છે તમને બતાવી. આપણે આ 2 કપ ચણાનો લોટ કકરો લીધો છે, જે મેં ઘરે મિક્સરમાં દર્યો છે. તમે ઘંટીમાં દરી શકો છો અથવા બહાર પણ ઘંટીમાં મળે છે. આ 1/4 કપ મેં ચણાનો લોટ લીધો છે અને 1/2 કપ મેં દહીં લીધું છે. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 ચમચી મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ઈનો. અને હવે આપણે ખમણ બનાવવાનું સ્ટાર્ટ કરશું. આપણે આ 2 કપ ચણાનો લોટ કકરો છે એ આપણે બાઉલમાં નાખી દઈશું. હવે આપણે આ ચણાનો લોટ છે એ લઈશું. એમાં લીંબુનો રસ નાખશું અને દહીં નાખશું. હવે આપણે પાણી નાખી અને હલાવી દઈશું. આપણે આ કકરા લોટમાં દહીં અને લીંબુનો રસ નાખી દીધો છે. હવે પાણી નાખી અને આપણે હલાઈશું. મીઠું આપણે અત્યારે નાખવાનું નથી. અત્યારે આપણે 1 કપ જેટલું પાણી નાખશું. પછી જોઈશે તો આપણે એ પ્રમાણમાં નાખતા જઈશું. આપણે એને મિક્સ કરી દીધું છે. આને થોડુંક સોફ્ટ નથી કરવાનું, થોડું કઠણ રાખવાનું છે. આવી રીતે હવે આપણે એને 15 મિનિટ માટે ખાલી પલાળવા દઈશું. હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એને 15 મિનિટ માટે પલાળવા રાખશું અને હવે એને ઢાંકીને મૂકી દઈશું. આપણે હવે આ ઢાંકી દીધું છે. મીઠું અને આદુ મરચાંની પેસ્ટ આપણે પછી નાખશું 15 મિનિટ પછી, કારણ કે અત્યારે પહેલાં નાખી દઈએ તો મીઠું નાખેલું હોય તો આથો સરખો ના આવે અને ખમણમાં બરાબર થાય નહીં. આપણે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને મીઠું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી આપણે ખમણ સ્ટાર્ટ કરશું. આપણે જોઈતા પ્રમાણમાં પાણી લઈશું. હવે આપણે આદુ મરચાં નાખી દઈશું, મીઠું નાખી દઈશું અને એને હલાવીશું. આપણે આટલું સ્મૂથ રાખવાનું છે. હવે આપણે એમાં 2 ચમચી તેલ નાખી દઈશું કે જેથી સોફ્ટ રહે, જે આપણને ખમણ ખાતા ડચુરા ના વળે. આ પાણી મેં હવે ગરમ મૂકી દીધું છે આપણે ખમણ બનાવવા માટે. હવે આપણે તેલ થાળીમાં ચોપડી દઈશું. હવે આપણા પાણી ઉકળવા માંડ્યું છે એટલે હવે આમાં આપણે ઈનો નાખી દઈશું. 1 પેકેટ ઈનો લીધો છે મેં. હવે આપણે સહેજ આમાંથી 1 ચમચી જેટલું ગરમ પાણી નાખશું, જેથી એકદમ સોફ્ટ, સરસ જાળીદાર ખમણ થાય. આપણે આ વાટી દાળનું ખીરું રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઢોકળીને મૂકી દઈશું. હવે આપણે આને થાળીમાં પાથરી દીધું છે. હવે આપણે એમને ઢોકળિયામાં મૂકી દઈશું. આપણે આમે 15 થી 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હવે આપણે ઢાંકીને મૂકી દઈશું અને 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. પછી ચેક કરીશું.
હવે આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું. હા, કમ્પ્લીટ થઈ ગયું છે, તૈયાર. હવે એને આપણે બહાર કાઢી થોડીક વાર ઠરવા દઈશું, પછી એના પીસ પાડીને વઘાર કરશું. હવે આપણે આ ઠરી ગયું છે. હવે આપણે એના પીસ પાડી લઈશું. મેં ચપ્પુ થોડું તેલવાળું કર્યું હતું કે જેથી પીસ સરસ પડે. હવે આપણે એકદમ જો જાળીદાર થયા છે વાટીદારના ખમણ. હવે આપણે એનો વઘાર કરી લઈશું. હવે આપણે ખમણનો વઘાર કરશું. 4 ચમચા તેલ લઈશું. હવે એને તેલ ગરમ થવા દઈશું. હવે આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. મરચાં નાખી દઈશું. હવે થોડું પાણી ઉમેરીશું જેથી આપણને 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે એમાં થોડી હળદર નાખીશું. 2 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણે આ રેડી પાણી થઈ ગયું છે વઘાર. હવે આપણે એમાં ખમણમાં નાખી દઈશું. ખમણને આપણે થાળીમાં ઊંધા કરી દીધા છે કે જેથી એની અંદર જાળીમાં દ્વારા પાણી અને તેલ જઈ શકે, અને ઉપર જે આપણે થાળીમાં એમને એમ રાખીએ તો પાણી અંદર નીચે જ ઉતરી જાય છે અને સરખા પાણીને તેલ જતું નથી. એટલે હવે આપણે આમાં ઊંધા મેં બધા ખમણ કરી દીધા છે અને હવે આપણે એમાં તેલ ને પાણી જે નાખ્યું છે એ આપણે એને ભભરાવતા જઈશું, ગાર્નિશ કરી નાખતા જઈશું. હવે આપણે આ ખમણ રેડી થઈ ગયા છે. આપણે વઘાર પાણી નાખી દીધું છે. હવે હું એમાં ઉપર ટોપરાની છીણ ગાર્નિશ કરીશ, જે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ મહારાજ, ખમણ જમો. વાટેલી દાળના ખમણ બનાવ્યા છે મેં તમારા માટે. પ્રેમથી જમજો મારા વાલા.